ગઈકાલે 24 ડિસેમ્બર રવિવારના સાંજે કવિરાજ અને લોકગાયક આદિત્ય ગઢવીનો કાર્યક્રમ જામનગરની એક ખાનગી હોટેલના ગ્રાઉન્ડમાં યોજાયો હતો। આ કાર્યક્રમના પ્રવેશ માટે રૂપિયા 399 થી લઈ 34,999 સુધીની ટિકિટો રાખવામાં આવેલ આ કાર્યક્રમને અંદાજે 4,000 લોકોએ માણ્યો હતો। આ કાર્યક્રમમાં લગભગ રૂપિયા 1 કરોડની ટિકિટોનું વેચાણ થયું હોય તેવું અંદાજવામાં આવે છે। આ એક મનોરંજન કાર્યક્રમ હતો। મનોરંજન કાર્યક્રમમાં સરકારના નિયમ પ્રમાણે 250 થી 500ના દરની ટિકિટ ઉપર 12% તેમજ 500 થી વધુની ટિકિટ ઉપર 18% જીએસટી આયોજકોએ ભરવાનો હોય છે। તેમજ ટિકિટ ઉપર પણ મૂળ રકમ તથા જીએસટીની રકમ દર્શાવવાની હોય છે। પરંતુ ગઈકાલના આદિત્ય ગઢવીના કાર્યક્રમની ટિકિટમાં જીએસટીની રકમ દર્શાવવામાં આવી ન હતી। જે પ્રમાણે ટિકિટોનું વેચાણ થયું છે તે પ્રમાણે આયોજકોએ અંદાજે 15 લાખથી વધુ જીએસટી ભરવાનું થાય છે। પરંતુ આયોજકોએ જીએસટી કાયદાની એસી તેસી કરી ટિકિટના દર સાથે જીએસટીની રકમ દર્શાવી નથી। આના ઉપરથી જાણકાર લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે આદિત્ય ગઢવીના જામનગર સહિત ગુજરાતના લગભગ સ્થળોએ આ રીતના કાર્યક્રમો છેલ્લા 2 મહિનાથી યોજાઈ રહ્યા છે। એટલે આ કાર્યક્રમથી આયોજકોએ કરોડો રૂપિયાની આવક કરી છે। આ આવકમાંથી નિયમ પ્રમાણે આયોજકોએ જીએસટીની રકમ ભરી છે કે કેમ તેની જીએસટી ડિપાર્ટમેન્ટે તપાસ કરવી જોઈએ। જો નિયમ પ્રમાણે જીએસટીની રકમ ન ભરી હોય તો ઓનલાઈન ટિકિટના વેચાણની માહિતી જીએસટી ડિપાર્ટમેન્ટે આયોજકો પાસેથી મંગાવવી જોઈએ। આ ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ આ આદિત્ય ગઢવીના કાર્યક્રમની એકઠી થયેલ રકમ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ। કારણ કે આ કાર્યક્રમોમાં 1 નંબર કરતાં 2 નંબર કરવામાં આયોજકોને વધુ રસ પડતો હોય છે। આ રીતના કાર્યક્રમોમાં જાવક કરતાં આવકો આયોજકોને અનેક ગણી થતી હોય છે। જો બધું સાચું બતાવે તો આયોજકોને 30% લેખે ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય છે। આટલા માટે જ તેઓ કાયદાની છટકબારીથી ઇન્કમ ટેક્સ અને જીએસટી બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આ ઉપરાંત ગઈકાલે યોજાયેલ આદિત્ય ગઢવીના કાર્યક્રમમાં પરફોર્મન્સ લાયસન્સ લેનાર નિસર્ગ કંસારા મુખ્ય આયોજક તરીકે હોય તેવું જણાઈ રહ્યું છે। આ રીતની જામનગરમાં ઇવેન્ટ કરવામાં જાણીતા થયેલ એક ઉદ્યોગકાર આયોજક તરીકે હોવાનું જાણવા મળે છે। તેમજ આ કાર્યક્રમમાં સ્પોન્સરશિપ લેવામાં તથા ટિકિટ વેચાણમાં જામનગર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ પોતાની વગનો ઉપયોગ કરી ખૂબ જ મદદ કરી હોય તેમજ આ કાર્યક્રમમાં સ્પોન્સરશિપ લેવામાં તથા ટિકિટ વેચાણમાં જામનગર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ પોતાની વગનો ઉપયોગ કરી ખૂબ જ મદદ કરી હોવાનું પણ જાણકાર લોકો જણાવી રહ્યા છે। આયોજક ઉદ્યોગકાર અને આ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી બંને પોતાનો બિઝનેસ પણ પાર્ટનરશિપમાં કરતા હોય તેવું જાણવા મળે છે। આ રીતના મુખ્ય આયોજક અને મદદરૂપ થનાર આયોજકો સામે પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તપાસ કરવી જોઈએ। આ કાર્યક્રમમાં તમામ આયોજકોએ પડદા પાછળ રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। આ ઉપરાંત જામનગરની સ્થાનિક સેલ્ફ ફાઇનાન્સ કોલેજે પણ ટિકિટ વેચાણમાં રસ દાખવી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ માટે ગેરકાયદેસર રીતે પ્રોત્સાહિત કર્યા હતા। ગઈકાલના કાર્યક્રમમાં એક જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળતી હતી। આયોજક અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના મુખ્ય લોકો એક જ સમાજમાંથી આવતા હોવાને કારણે પણ આ રીતે કોલેજના સંચાલકોએ આયોજકોને ટિકિટ વેચાણમાં મદદ કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। કાર્યક્રમના સ્થળ ઉપર જામનગર પોલીસની હાજરી જોવા મળી હતી। પોલીસને હાજરી દેવા માટે એસડીએમ તરફથી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ આ રીતના પ્રાઇવેટ કાર્યક્રમમાં પોલીસનો બંદોબસ્ત મેળવવા માટે આયોજકોએ પેમેન્ટ ભરવાનું હોય છે। એટલે આ કાર્યક્રમમાં આયોજકોએ પોલીસ બંદોબસ્ત માટે પેમેન્ટ ભર્યું છે કે નહીં તેની તપાસ પણ પોલીસ વિભાગે કરવી જોઈએ। ગઈકાલનો કાર્યક્રમ લગભગ રાત્રિના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો। આ કાર્યક્રમમાં જાહેર જીવનના ઘણા જ અગ્રણીઓએ હાજરી આપી હતી। પરંતુ કાર્યક્રમના આયોજક કોણ છે તેનું પણ સ્ટેજ ઉપરથી નામ ડિક્લેર કરવામાં આવ્યું ન હતું। જો જીએસટી ડિપાર્ટમેન્ટ આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેવું નિષ્ણાંત લોકોનું માનવું છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ,
10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9.